અને હવે જોઈએ અન્ય સમાચારો, જ્યાં સુરત મહાનગરપાલિકાની સભામાં હોબાળો મચાવવામાં આવ્યો। ભાજપ અને આપના કોર્પોરેટરો જે છે તે સામસામે આવી ગયા અને તેઓએ ઘમાસાણ મચાવ્યો। કોર્પોરેટર વિપુલ સુહાગિયાને તમાચો મારવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો આપે કર્યા। ભાજપ કોર્પોરેટર દીપેન દેસાઈએ તમાચો મારવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આપ દ્વારા। ડ્રેનેજ સમિતિને લઈને પ્રશ્નોત્તરી દરમિયાન આ હોબાળો મચાવાયો। મેયરે વિપુલ સુહાગિયાને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે। સામાન્ય સભામાં ઉગ્ર માહોલ સર્જાયો હતો। તો ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં જ્યારે કુંદન કોઠિયા ડ્રેનેજ સમિતિને લઈને પ્રશ્ન પૂછતા હતા તે દરમિયાન બ્રજેશ ઉનડકટ વચ્ચે બોલ્યા હતા, જે બાદ વિપુલ સુહાગિયાએ તેમને લારી ગલ્લા ચેરમેન કહેતા મામલો ઉશ્કેર્યો, જે બાદ સામાન્ય સભા હંગામી બની ગઈ હતી। ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે, વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, ગાળો બોલતા હોય છે। એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું હતું એ શબ્દ મેં એમને કીધા, એટલા માટે મેયરે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો આ ઉપરાંત સુરતના ખાડીપુરને લઈને આપના કોર્પોરેટર્સે અનોખો વિરોધ કર્યો। સામાન્ય સભા શરૂ થાય તે પહેલા ખરાબ અને કીચડવાળા કપડાં પહેરીને તેઓએ વિરોધ નોંધાવ્યો।